હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ આધાર કાર્ડમાં સુધારા, આધાર કાર્ડ અપડેટ કરવું તેમજ જન્મ પ્રમાણપત્રમાં નામ સુધારા અંગેની સંપૂર્ણ વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા યોજનાકીય તેમજ ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। આગલા આધાર કાર્ડના વિડીયોમાં સૌથી વધારે આધાર કાર્ડને લઈ કમેન્ટ કરવામાં આવી હતી, જેથી મેં ફરી આધાર કાર્ડ ઉપર વિડીયો બનાવ્યો છે। તો મિત્રો, તમારે આધાર કાર્ડને લઈ કોઈ પ્રશ્ન હોય તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ઘણા મિત્રોનો પ્રશ્ન એવો હતો કે બાળકના જન્મ પ્રમાણપત્રમાં ખાલી નામ જ લખેલું છે, પાછળ પિતાનું નામ કે અટક સરનેમ લખેલી નથી, જેથી આધાર કાર્ડ કઢાવીએ છીએ તો આધાર કાર્ડ રિજેક્ટ કરવામાં આવે છે। મિત્રો, હું આપને જણાવી દઉં કે તારીખ 19 ડિસેમ્બર 2024 ના રોજ ગુજરાત રાજ્યના અધિક નિયામક શ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, જેમાં તમામ જિલ્લાના મુખ્ય રજિસ્ટ્રાર, મ્યુનિસિપલ કમિશનર શ્રી તથા તમામ જિલ્લાના કલેક્ટર શ્રી તમામને જણાવવામાં આવ્યું છે, હવેથી જે પણ બાળકનું જન્મ પ્રમાણપત્ર કાઢવામાં આવે તેમાં બાળકનું આખું નામ લખવાનું રહેશે, જેમાં પ્રથમ બાળકનું નામ, પછી પિતાનું નામ અને છેલ્લે સરનેમ અટક લખવાની રહેશે। જે બાળકનું જન્મ પ્રમાણપત્ર નીકળી ગયું છે, જેમાં નામની અંદર માત્ર બાળકનું નામ જ લખેલું છે, પિતાનું નામ કે સરનેમ લખેલી નથી, તેવા બાળકોને જન્મ પ્રમાણપત્ર સુધારી આપવામાં આવશે। આખા નામ વાળું જન્મ પ્રમાણપત્ર લઈ આધાર કાર્ડ કઢાવશો તો તમારું આધાર કાર્ડ રિજેક્ટ નહીં કરવામાં આવે અને તમારા આધાર કાર્ડમાં નામ સુધારો થઈ જશે અને આખું નામ આધાર કાર્ડમાં લખાઈ જશે। આ ઉપરાંત કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા હાલ ઈ ઓળખ એપ્લિકેશનમાં UIDAI સાથે સોફ્ટવેરમાં સુધારાનું કામ ચાલી રહ્યું છે, જે પૂર્ણ થતા આધાર કાર્ડ કઢાવવામાં તથા આધાર કાર્ડ અપડેટ કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે। તો દર્શક મિત્રો, આ એક તમારા માટે નવી માહિતી હતી। આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। જો દર્શક મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો, અમે તમારો પ્રશ્નનો ચોક્કસ જવાબ આપીશું। અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।